આજે શેર બજારની શરૂઆત દબાણ હેઠળ થઈ, ખાસ કરીને અમેરિકા દ્વારા 50% ટેરિફ લાગુ કર્યા બાદ આ ટેરિફની સૌથી વધુ અસર ટેક્સટાઇલ સેક્ટર પર જોવા મળી, જ્યાં શેરો શરૂઆતમાં ભારે ઘટાડા સાથે ખુલ્યા. જો કે દિવસ દરમિયાન ટેક્સટાઇલ શેરમાં થોડી રિકવરી જોવા મળી, પરંતુ હજુ પણ દબાણ યથાવત છે. પર્લ ગ્લોબલ ઇન્ડેક્સ 7% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. રૂપિયાની વાત કરીએ તો મંગળવારના $87.68 બંધ સામે રૂપિયો આજે $87.52 પર ખુલ્યો. આ સાથે જ બજારમાં દબાણ હોવા છતાં કેટલાક શેરોએ સારી કામગીરી બજાવી. બજાજ ફિનસર્વ ઇન્ટ્રાડે નીચા સ્તરેથી રિકવર થઈને લગભગ 1% ઉપર ગયો. હીરો મોટો નિફ્ટીમાં ટોચના ગેનર્સમાં રહ્યો અને હ્યુન્ડાઈ પણ સકારાત્મક બ્રોકેજ નોટ્સના કારણે 2% થી વધુ વધ્યો. આજના સૌથી મોટા સમાચારોમાં ઇન્ડિગોમાં એક મોટો બ્લોક ડીલ થયો. બ્લોક ડીલ્સ દ્વારા ₹5,830 પ્રતિ શેરના સરેરાશ ભાવે ₹7,084.6 કરોડ મૂલ્યના 1.2 લાખ શેર વેચાયા. બજારમાં શરૂઆતના ઘટાડા બાદ રિકવરી જોવા મળી અને નિફ્ટી ફરીથી 24,600 ની ઉપર પાછો ફર્યો. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.